કટારિયામાંથી 1.5 વર્ષ પહેલાં એક ગાડી લીધી હતી એક્સેલ 6 કરીને. એ ગાડી 11મા મહિનામાં 14 મહિના પછી પહેલા મહિનાની 11 તારીખે ગાડી સરગીમાં સવારે સર્વિસમાં આવી હતી અને રાત્રે મારા ઘરે ગાડી મૂકી ગયા. ત્યાંથી હું 8 કિલોમીટર આનંદ બગલા પાસે પહોંચ્યો અને મારી ગાડી સરગી. સર્વિસમાંથી આવ્યા પછી સરગી એટલે અમે 2 જણા હતા. એમાં હું હલાવતો તો પાછળથી એક ભાઈ આવીને કીધું કે તમારી ગાડી સરગે છે. અમે ઉતરી ગયા, ઉતરી શક્યા અને ઉતરાઈ ભેગું આખી ગાડી સરગી. એટલે મેં ફાયર બ્રિગેડને બોલાવ્યા, બાટલાથી મેં ગાડી ઠારી નાખી. પછી મેં કટારિયા શોરૂમમાં જાણ કરી. એ લોકો 1-2 દિવસ રજા છે ને 2-3 દિવસે ગાડી લેવા આવ્યા, ગાડી જોવા આવ્યા. ગાડીની ત્યાંથી બધું કમ્પ્લીટ કરીને ગાડી કટારિયા શોરૂમમાં લેવડાવી. પછી એ લોકોએ મારી આગળ FIR રિપોર્ટ આપણે જાણવા જોગ કરેલી હતી. મેં તો જાણવા જોગ રિપોર્ટ મંગાવી, એમાં ધક્કા ખાઈને રિપોર્ટ આપી. પછી મને મારી પાસે ત્યાંના સર્વેયરો આવ્યા, મને જગ્યાએ દેખાઈ, બધું આપણે કર્યું. હવે ગાડી સરગીથી બેટરી પાસેથી અને પછી એ લોકો ફોગ લેમ્પનો એમ કહી છે કે તમે બહારથી ફોગ લેમ્પ નખાવ્યો એટલે, પણ બહારથી ફોગ લેમ્પ નહીં, ખાલી ફોગ લેમ્પના દોગડા જ નખાવેલા હતા. એ લોકો આગળ લેમ્પાઈ નથી, અંદર લેમ્પાઈ નહોતા. હવે 5 કે 6 મહિના ગાડી રાખી. હું 5-6 મહિના હેરાન થયો, બીજી ગાડી કરતો હતો. હવે અત્યારે મને એવો જવાબ આપવામાં આવ્યો કે વીમા કંપની કે કટારિયા કંપની એનો કોઈ વીમો કે એ નહીં આવે. તમારો 7 લાખનો એસ્ટિમેટ છે, એ 7 લાખ રૂપિયા તમને અહીંયા ભરી અને રિપેર કરાવવી પડશે, નહીં તો તમારી ગાડી તમે લઈ જાઓ. તમે ગ્રાહક સુરક્ષામાં ક્યાં ફરિયાદ કરી? હા, ગ્રાહક સુરક્ષામાં મેં વકીલ રાખીને ફરિયાદ કરેલી છે. કાલે ફરિયાદ દાખલ કરવાનો છું. અને અત્યારે ટૂંકમાં હવે તમારી માંગ શું છે? અત્યારે મારી માંગ એવી છે કે આજે હું 5 મહિના મને હેરાન કર્યો. એ લોકોને ખબર જ હતી કે આમ થશે તેમ થશે. તો 5 મહિનામાં મેં 1.5 થી 2 લાખ રૂપિયાની તો બહારની ગાડી મંગાવીને એટલો હેરાન થયો. બહારની ગાડીઓ મંગાવીને મેં ભાડે લઈ ગયો. હવે 5-6 મહિના પછી એમ કહીશ કે તમારી ગાડી લઈ જાઓ અને 3 દિવસ જવાબ આવ્યો. 3 દિવસમાં 50 ફોન આવ્યા કે તમારી ગાડી અહીંયાથી ઉપાડ. 3 મહિના આજે 5 મહિનાથી અહીંયા ગાડી પડી હતી તો નડતી નહોતી, પણ હવે 3 દિવસ ત્યાં ઉપારો કરે છે ગાડી તાત્કાલિક.